નમસ્કાર મિત્રો, 1947 પહેલાં આપણે બધાય ગુલામ હતા, કારણ કે આપણી ઉપર અંગ્રેજ કંપનીનું એ શાસન હતું અને અંગ્રેજ કંપનીના જે રૂલ્સ હોય એ આપણે બધાય એ પાળવા પડતા. અને આ જે અંગ્રેજ કંપની રહીને એ ધારે ને એ બધું કરી શકતી, એના જ નીતિ નિયમો એ હતા. એમ કે આમ કરવું છે તો એમ જ થાય. અને કાંઈ જો કોઈ એનો વિરોધ કરે ને કે કંપની જે કાયદા કરે, કંપની પોતાની રીતના પોતાનું વલણ એ સામેવાળાને આખરી રીતના પડાવવાનો પ્રયત્ન કરે ને, તો લોકો એનો વિરોધ કરતા. તો એ માટે અંગ્રેજ કંપનીએ પોતાના સૈન્યની અંદર ભારતીયોને રાખ્યા. એને ખબર હતી કે સામે કોણ છે? ભારતીય જ છે. એટલે કે જ્યારે કોઈ વિરોધ કરશે ને તો સામે આપણે બેને લડવા માટે મોકલી દેવાના. એટલે આપણા જે લોકો છે ને અંગ્રેજ કંપનીના, એને પણ નુકસાન નહીં થાય અને આપણા માણસને પણ કાંઈ નુકસાન એ નહીં થાય. ભારતવાળા સામે મરશે, પણ આપણે મલાઈ એ ખાવ. અત્યારે 2025નું વર્ષ એ પૂર્ણ થવાના આરે છે, પણ 1947 પહેલાં જે અંગ્રેજ કંપની હતી ને, અત્યારે એવી જ કંપની છે, માત્ર ખાલી એમાં નામ એ ફેરબદલ એ થયું છે. અત્યારે એનું કામ એ જ છે કે એને જે ધારવું હોય ને એ જ થાય અને સરકાર એને જ મદદ કરે. અરવલ્લીમાં જે થઈ રહ્યું છે ને સાહેબ, એમાં પણ આવું જ છે. એને ખબર છે કે અરવલ્લીમાં જે કંઈ આપણે કરી રહ્યા છીએ અને સામા પક્ષે કોઈ આવશે ને, અરવલ્લીની પ્રજા આવશે વિરોધ કરવા માટે, તો એની સામે કોને મૂકી દેશે? પોલીસવાળાને. એટલે પ્રજા અને પોલીસ એ બે એ સામે લડશે. આપણે મલાઈ ખાવ. અરવલ્લીમાં આવું જ કંઈક થઈ રહ્યું છે. જો તમને આ વિશે ખબર હોય તો કમેન્ટ એ કરો અને તમારા મંતવ્યો પણ અચૂકથી જણાવો.